શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत પ્રિયા લાલ કી. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण. ग्रीष्म ऋतु पूरी, उनाळो पूरो. केम आम थयुं? વર્ષા ઋતુનું આગમન. હવે વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક. હવે ગ્રીષ્મ ઋતુનું વધુ જે સેવાક્રમ છે એમાં ચેન્જ આવશે. હવે બધું વર્ષા ઋતુના અનુકૂળ આવશે. મલ્હાર રાગ મેઘની અંદર ઠાકોરજી વર્ષામાં કેવો આનંદ કરે છે. પ્રભુને વર્ષા ઋતુમાં જે આનંદ લઈ રહ્યા છે અને અષ્ટસખાઓ જે કીર્તન ગાય છે. હમારે માઈ શ્યામા જોકો રાજ, બોલે માઈ ગોવર્ધન પર મુરવા, બુંદ અચાનક લાગી મોહે, બુંદ અચાનક લાગે. તો હવેના બધા જ કીર્તન મલ્હાર રાગમાં. અને ધીમે ધીમે અષાઢ સુદ છઠ એટલે કે ગુસાઈજીનો વિપ્રયોગ પૂરો. અને આપણા ઠાકોરજીનો પાટોત્સવ ક્યારે? કસુંબા છઠ. કસુંબા છઠથી ને બધાય અનુરાગ એટલે ડાર્ક કલરના વસ્ત્ર, પછી પીછવાઈ, ખંડપાઠ, એ બધું ધીમે ધીમે શરૂ થશે. જુઓ, ઋતુ પ્રમાણે સેવા એટલે જેવી ઋતુ બદલાય એ પ્રમાણે ઠાકોરજીના સેવાના ક્રમમાં પણ બદલાવ આવે. હવે બધી ઠંડાઈ ને આ ને તે ને, ટૂંકમાં આપણે જેવી રીતે રહીએ અથવા આપણા છોકરાને જેવી રીતે રાખીએ, બાળકને, એવી જ રીતે પ્રભુને હવે. અને આનંદ એ વાતનો કે વર્ષા ઋતુમાં જે તમે માણો છો તે જે તમે અનુભવો છો, ઋતુઓનો રાજા વસંત અને ઋતુઓની રાણી વર્ષા, એમાં જે તમે મહેસૂસ કરો છો એ જ બધું ક્યાંથી આવ્યું? ઠાકોરજીમાંથી ને. કારણ કે જો ઋતુ પ્રમાણે ગુસાઈજીએ સેવા ના આપી હોત તો આપણે આપણું જ કરતા હોત. અને જેમ મર્યાદા માર્ગમાં જરીના વસ્ત્રો, વાઘા, હીરા મોતી માણેકના બધા આભૂષણો, ઠાકોરજીને ગોળની સામગ્રી ધરાવવાની, ખાંડની, આપણામાં એવું નહીં. આપણે ઉનાળામાં જરીના વસ્ત્ર નથી પહેરતા, પાતળા મલમલના જ પહેરે. તો ઠાકોરજીને મોલાવે. હવે ઠાકોરજીને ધીમે ધીમે અનુરાગ કલર, નાની પેલી તુંય મારે કહેવાના શયે ઋતુ બદલાય એ પ્રમાણે સેવાનો ક્રમ બદલાય. હવે પરમ દિવસે અષાઢી બીજ, મર્યાદાની અષાઢી બીજ આવતીકાલે. આપણા અષાઢી બીજ પરમ દિવસે. આપણે ઘણા ઉત્સવમાં આઘું પાછું હોય. ઘણાને ધૂળેટી હોય એ દિવસે રમી લીધો હોય,
આપણે એના પછીના દિવસે એટલે બધા આપણા સામે જુએ, પણ આપણે ગુસાઈજીએ બધું જ નક્ષત્ર પ્રમાણે આપ્યું છે. એટલે સેવા પણ આપણે એ જ રીતે કરીએ છીએ. હવે કાલે બધાય કરશે, બરાબર, આપણે પરમ દિવસ એનું પ્રગટ પ્રમાણ આપ્યું હતું. ગુસાઈજીએ વસંત પંચમીના દિવસે ટિપ્પણી તૈયાર કરી, કારણ કે કૃષ્ણ ભટ્ટે વનમાં ચોથના દિવસે ઠાકોરજીને ખેલાવ્યા હતા. અને ગુસાઈજી શ્રૃંગાર કરતા, બાબા ક્યાં ખેલી આવ્યા? એ કે તમારો સેવક ખેલાવે ને તમારી કાની આપે એટલે, બાકી મને કોણ ખેલાવે? એ કે આજે તો ચોથ છે, તમારે કૃષ્ણ ભટ્ટે મને વનમાં ખેલાવ્યો. એ કે કૃષ્ણ ભટ્ટ આવ્યા. કૃષ્ણ તે વસંત પંચમી ક્યારે કરી? કે આ વારે. એ કે એ દિવસે તો ચોથ હતી. એ કે તિથિ પ્રમાણે એકમ બીજ ત્રીજને ચોથ આવે. કે ના, પણ આપણે નક્ષત્ર પ્રમાણે હોય. પણ મારા વાલા અમને કહે કોણ? ત્યારે ગુસાઈજીએ કીધું, હવે હું નક્ષત્ર પ્રમાણે ટિપ્પણી કરું, એના પ્રમાણે બધા ઉત્સવ ઉજવવાના. ત્યારથી આજની તારીખ સુધી અત્યારે નાથદ્વારામાં પણ ટિપ્પણી તૈયાર થાય, અને આપણે બધા એ ટિપ્પણી આપણા ઘરમાં હોય, અને એ જ પ્રમાણે આપણે ઉત્સવ કરવાના. આજે એક જણ મને પૂછ્યું, એ કે અમારે ઓલું નવું કાઇનેટિક કે શું એસએસ લાવવું છે, તો અષાઢી બીજ ક્યારે છે? મેં કીધું 2, મર્યાદા માર્ગની આવતીકાલે અને પુષ્ટિ માર્ગની પરમ દિવસે. એ કે મારે ક્યારે લાવવું? મેં તો આપણે તો ગોપાલ આયે સોય દિન નીકો, આપણા ઠાકોરજી આપણા ઘરે બિરાજતા હોય, એની દ્રષ્ટિ પડાવો સ્કૂટર ઉપર, એટલે આપણે તો બધી તિથિ ને વાર ને ક્ષણ ને પળ ને મુહૂર્ત ને બધું શ્રેષ્ઠ. અહીંયા જ એક વેપારી રહે છે ને એના ઘરે 8 આમની સેવા. એને મસ્ત બંગલો કરાવ્યો. હવે બધા કે ક્યારે વાસ્તુ કરો છો, ક્યારે રહેવા આવો છો? હવે વેપારી કરોડોપતિ તો જ 15-20 કરોડનો બંગલો થાય. એનું ગ્રુપ એવું, એના ઉદ્યોગપતિ એવા, એના બિલ્ડરો એવા. એટલે એના વાઈફ થોડા ભોળા હતા. એણે પૂછ્યું, આપણે આમ વાસ્તુ નથી કરાવતા, પણ દુનિયાની રીતે કરાવવું પડશે, જમણવારી નહીં કરવી પડે? એ ભાઈએ સરસ જવાબ આપ્યા, દુનિયાને તો જમવાથી જ મતલબ છે ને આપણે પણ બધાને આનંદથી લૌકિક બધા સંબંધોને જમાડવાના છે, પણ અલૌકિક આપણા વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો છે. એટલે બેન એ કે બે ભેગું કેવી રીતે થશે? એ કે તારે કેવી રીતે કરું છે? કે કારણ કે તને ઠાકોરજી સેવા સ્મરણ ને સત્સંગ સિવાય રસ નથી, એટલે તું કેમ મારે કરવું છે? એટલે કે વાસ્તુ તો નથી કરવું, એ બધું હોમ ને યજ્ઞ ને તો કે એ નથી કરવું, બોલ પછી શું કરવું છે? એ કે આપણા જેટલા વૈષ્ણવ છે, જેટલાને ઘર ઠાકોરજી બિરાજે છે, એ બધાને મારે બોલાવ્યા છે. એટલે કે ઠાકોરજી સહિત બોલાવે? એ કે ના, કોઈ ન આવે. ઠાકોરજીનું દર્શન બીજાને કરાવાય નહીં, અને જાહેરમાં પ્રદર્શન ન કરાય. તો કે શું કરવું છે? એ કે આખો દિવસ બધા અહીંયા, બપોરે એ લોકો ઠાકોરજીને પહોંચીને વહેલા આવે, એટલે બધાય પ્રસાદ તો પોતાના ઠાકોરજીનો લઈને આવ્યા હોય, એટલે અહીંયા બપોરે ચા પાણી, નાસ્તા ને રાસ ને હીચ ને બધો આનંદ કરવાનો, અને પછી બધાએ મહાપ્રસાદ લેવાનો. તો હવે જો કે તારો મનોરથ, હા બરાબર, તો કે હા, હવે તારું બધું હું વ્યવસ્થા કરી દઉં, પણ હું કરું એમાંય તારે સાથ આપવો પડશે. ના, એ કે બધા એ કે એમ ન કરાય, દુનિયાને ગમે ને મનનું ગમે ના, એવું ન હોય. મારા વેપારીઓ, મારા ઉદ્યોગપતિઓ બધા આવશે એ જ દિવસે.
આપણે બે બાજુ કરશું. અંદર જે વૈષ્ણવો હોય એને ભીતરિયાને એને બોલાવી લઈએ. વૈષ્ણવો બધા અંદર લેશે અને એ જ બધી વસ્તુ બહાર. તો મારા જે ગ્રુપના છે, જે મારે કહેવું જ પડે, એ બધા બહાર. કે પછી બધું અમારું અંદરનું, એ કે મેં તને કીધું ને, બધું બરાબર થઈ જશે. તારા 5-7 વૈષ્ણવને એવા ઊભા રાખજે કે એ બધાને કહે કે ભાઈ આપણે અંદર લેવાનું છે. એટલે ઓલા બેન કે સારું. હવે એના વરે કીધું, એ કે આપણે બધાના ઠાકોરજી માટે ગિફ્ટ લાવીએ કાંઈ એમ કે સોનાની કર્ણફૂલ લાવીએ, કાં સોનાનું નુપુર લાવીએ. એટલે આપણું વાસ્તુ આપણે નહીં લાણી કરતા. એ કે એવું કાંઈ ન કરાય અમારામાં. એ કે અમારામાં એટલે આપણે, હું તારામ નથી, મારે બ્રહ્મ સંબંધ નથી. એ કે હા સોરી ભૂલ થઈ ગઈ. એ કે લાણી આપણે ઠાકોરજીનું આપણે દઈએ, પછી એ ધરે તો એ શું કહે, ઈલાબેનવાળું લાવો. તો સુધી કોની આવે? ઈલાબેનની આવે ને. એના વર કે આવું ઝીણું ક્યારથી કાતવા માંડે? એ કે ના, લાણી નથી કરવી. તો કે આપણે સામગ્રી બનાવીએ મુખ્ય ભીતરિયા પાસે, અને બીજે દિવસે બધાય સામગ્રી એ ધરાવે ઠાકોરજીને. તો કે કોઈનું કોઈને ધરાવાય નહીં. એ કે કેમ આવું કરે છે? એ કે જે ના થતું હોય ન કરાય. એના વર કે બોલ હવે તારે શું કરવું છે એ મને સમજાવ. એ કે બસ બધાને મહાપ્રસાદ લેવડાવવો છે અને આનંદ કરવો છે. અને મારો એક મનોરથ મોટો એ છે કે ઘરે રાસધારીઓને બોલાવીએ વ્રજમાંથીને, અને રાતના રાસને હીચને કીચને, અને રાતના એ કે જમણવારી પાછી બીજી વારને ચા પાણી નાસ્તા. એ કે ક્યાંથી બોલાવાય, કેવી રીતે, એ બધું મને નહીં ખબર પડે. તો તારા ગ્રુપમાં જેને ખબર પડતું હોય તો તું તારે બોલાવ. ઓલા બેન રાજી થઈ ગયા. એણે વાસ્તુ કર્યું, કોઈ હવન નહીં, કશું જ નહીં. બધાએ પૂછ્યું, બીડું હોમાઈ ગયું. જે અન્ય માર્ગીઓ હતા એ કે એ વિધિ બધી તો અમારે પહેલાં થઈ ગઈ. જો વેપારી હોય ને, વિચક્ષણ હોય, એને જવાબ આપવાની રીત જુદી હોય. અત્યારે આપણે જલસા કરવાના છે એમ કરીને વાતને, તો એમના જે બધા એવા 500-700 જણા, એ બધાએ બહાર પ્રસાદ લીધો. જયમાં પ્રસાદ તો ન કહેવાય. અને એ બધાને ચાંદીના ગણપતિ આપ્યા. કારણ કે એ ભાઈ જ્યાં જતા ત્યાં જે વ્યવહાર થતો હોય એ બધું એમણે કરવું પડે. એટલે એક વૈષ્ણવ એને કીધું, એ કે આપણે વૈષ્ણવ થઈને ગણપતિ આપ્યા. એ કે કૃષ્ણ તો પોતાનો હોય ને, એ બીજાનો ન હોય. આ ગણપતિ મેં આપ્યા ને એટલે ઘરે જઈને બધા એમ કહેશે, અશ્વિનભાઈએ જો બધાને અમને ગણપતિ આપ્યા. કોનું નામ આવશે? ગણપતિ કોણે આપ્યા? અશ્વિનભાઈએ. તો આપણા કૃષ્ણને એવું કહેવાય કે અશ્વિનભાઈએ બધાને કૃષ્ણ આપ્યા? જેના ઘરે પુષ્ટ થઈને આવશે એ કૃષ્ણ એના, અને એ મારાથી ન દેવાય. પછી જે બધા અંદર પ્રસાદ લેતા હતા એ બધા વૈષ્ણવ હતા, પણ બેચારા એમાં એવાય હોય ને. ઓલા એને બોક્સમાં સરસ ગોઠવેલા હતા, આમ દેખાય કે ગણપતિ છે. એટલે બધા જયમાં એટલે ત્યાં ગયા. એટલે 1-2 જણાએ કીધું, એ કે આમાં શું છે? કે ગણપતિજી છે. એ કે અમે તો રાખીએ છીએ ગણપતિ ઘરમાં, તો લઈ જાઓ. બાકી આ ગણપતિ હું મારા વ્યવહાર સાચવવા લાવ્યો છું. તેને વાઈફાઈ ગણપતિ તમારે કોઈને આપવાના નથી. એ કે આ 2-4 જણ, એ કે ના,
એ ભલે અન્યાશ્રય કરે, પણ અન્યાશ્રય આપણા દ્વારા ન થવો જોઈએ. આપણે ગણપતિ આપીએ તો એના ઘરમાં રહે, એ રોજ દીવો કરે કે ગણપતિને ગોળ ધરે, તો અન્યાશ્રય કોના દ્વારા થયો? આપણા દ્વારા થયો ને. એટલે તમારે એ કે મારા વૈષ્ણવને દેવા નહીં. એ ભાઈ કે આખો દિવસ મારા વૈષ્ણવમાં, હું નથી વૈષ્ણવ, હું બીજો જ. એ કે તમે બધા, એ કે જો આ બધાને બોલાવ્યા ને, આજે આપણે વૈષ્ણવનું કર્યું હોત ને રહેવા આવી ગયા હોત ને, તો આ લોકો બધાનું ખોટું લાગે. એટલે સંસારમાં રહીને શ્યામને બજાય.